સરકારી વકીલે અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ મૂકવામાં આવી છે। હાઈકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી સ્થિતિ યથાવત રાખવાનો આદેશ કર્યો છે। વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। તો જંગલેશ્વર વિસ્તારમાં પણ આખો ભાડાનો ખેલ। ગેરકાયદે મકાનો બાંધીને ભાડે ચડાવાતા હતા। ડિમોલેશન પહેલા એક મોટો ખુલાસો। સરકારી વકીલે અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ સાથે અરજી પણ ફાઇલ કરાઈ છે, જેના પર સુનાવણી 2 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો પણ આદેશ છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। જે રીતે ખુલાસો થયો છે, ખાસ તો અલગ અલગ 2 મેટર ચોક્કસ છે, કેમ કે એક બાજુ ભાડે મકાન ચઢાવાતા હતા, ભાડું કોણ વસૂલતું હતું આ તપાસનો વિષય છે। બીજી બાજુ જે અસરગ્રસ્તોની જે અરજી છે એને પર પણ સુનાવણી હાથ ધરાશે અને ત્યાં સુધી સ્ટેટસ કો યથાવત રાખવામાં આવશે। શું કહેવું છે આપનું? ચિરાગ, જે રીતે વહીવટી વિભાગ છે તેમના દ્વારા આજી નદીના કાંઠે આવેલ જે જંગલેશ્વર વિસ્તાર છે અને તેની આસપાસની કેટલીક જે સોસાયટીઓ છે ત્યાં 7 દિવસનું અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું છે અને 1300થી વધારે મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવશે તેવી દાવો છે તે કરવામાં આવ્યો છે। પ્રકારની અંતિમ નોટિસ છે તે આપવામાં આવી છે અને તેને લઈને જે અસરગ્રસ્તો છે તેમના દ્વારા હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જંગલેશ્વર વિસ્તાર છે કે જ્યાં જે ડિમોલેશન છે તેની અંતિમ નોટિસ છે તે આપી દેવામાં આવી છે ને હવે હાઈકોર્ટના દ્વાર છે તે અસરગ્રસ્તો દ્વારા ખખડાવવામાં આવ્યા છે। જે અસરગ્રસ્તો છે તેમના દ્વારા હાઈકોર્ટમાં જે દલીલ કરવામાં આવી છે તેને લઈને જ જે કોર્ટ દ્વારા આગામી 2 તારીખ એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ જે સુનાવણી છે તે થવાની છે। અહીંના જે સ્થાનિક આગેવાનો, સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ? હાઈકોર્ટના દ્વાર ખખડાવે છે, હાઈકોર્ટમાં આપ પહોંચ્યા છો, શું દલીલ કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને તમારી શું માંગણી છે? હાઈકોર્ટમાં એટલે જે લક્ષ્મણભાઈ જમોડ નામની પિટિશન દાખલ કરેલી છે। એટલે અમે કાલે ગયા હતા જે એટલે હાઈકોર્ટમાં જે કાયદેસર જે જજ સાહેબે એમ કીધું કે મામલતદારને ફોન દ્વારા વિડીયો કોલિંગ કરી અને કીધું કે તમે આવડો અને સોમવાર સુધી કોઈ તમારે કાંઈ લાઇટ કે કોઈ પણ નળ કે કોઈ પણ કાપવાની જરૂર નથી અને સોમવારે કે અમે હે ને તમારા જે સિનિયર વકીલ લઈને અહીં આવી જાજો, નકર હું આજની તારીખમાં અત્યારે ઓર્ડર કરી દઈશ કે આવડે હે ને એટલે આ બાબત અછતગ્રસ્ત લોકોને કે ન્યાય આપવા માટે બરાબર છે। અને તમારે સરકારી કોઈ પણ એવું છે કે ભાઈ તમારે આને 90 દિવસનો ટાઈમ આપવો પડે કે 90 દિવસના ટાઈમ પહેલાં તમે કે કેમ આ રીતે તમે ક્યાંને નોટિસ આપેલી છે એમ બરાબર। એટલે કે તમે આ રીતે એટલે તમે સોમવારે મામલતદારને કલેક્ટરને ત્યાં બોલાવ્યા છે। તમારી શું માંગણી છે? તમારે આ વિસ્તાર માટે ડિમોલેશન ન થાય તો અથવા તો તમે શું માંગણી મૂકી છે કોર્ટ સમક્ષ? શું કહેશો ભાઈ? અમારા મકાન અમને આપે બરોબર, અમે કાંઈક જગ્યા આપે। આ ગરીબ લોકો ક્યાં જઈ શકે બરોબર? આ ગઢિયા માણસ નાના નાના છોકરા છે અત્યારે હેરાન થાય છે। કોઈ ભાડે મકાન આપતા ને ભાડામાં 35,000 રૂપિયા ભાડા કરેલા છે, તો આ ગરીબ લોકો ક્યાં જઈ શકે? પણ મહિલાઓ પણ છે, આપણે તેની સાથે બેન શું કહેશો? કેટલા વર્ષથી તમે અહીં રહ્યો છો ને શું માંગણી છે? 40 વર્ષ છે, 43 વર્ષ 53 વર્ષથી રહી છીએ અમે છેલ્લા અહીંયા કણે। તો અમને અમારી જગ્યા જોઈશે, બીજું અમારે કાંઈ અહીંયા નથી જોતું। અમને અમારી જગ્યા આપી શકો, અમે વ્યવહાર ના કરો છો। તમે આ બધું કરવા આવો તો ત્યાં બતાડતા હશો ને, તો તમે કાંઈ કહેતા નથી? હા, કેટલા વર્ષથી રહ્યો છો? બેન સાહેબ અમે અહીંયા 4 પેઢીથી રહી છીએ। 4 પેઢીથી અમે વેરા ભરી છીએ, લાઈટ બિલ ભરીએ છીએ, તો સરકારને અમને રહેવા નહોતા દેવા, તો અમને આધાર નહોતા આપવા। અમને આઈના ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, અમને જગ્યાના વેરા ભરી, લાઈટ બિલ ભરી, અમારા કેટલા વર્ષથી 4 પેઢીથી અમે રહી। મારા દાદા વખતના, મારા દાદા, મારા પપ્પા, મારા ભાઈ, મારા ભત્રીજા। શું માંગણી શું છે હવે? આ સાહેબ પણ અમારી છાત લઈ લી, અમે જાય ક્યાં? હવે તમે કઈ અમને કોઈ ભાડા ન દેતું, અમારી છત શું કામ સીમો? આ બધાના ઘરને બેઘર શું કામ કરો છો? આવા ગરીબ માણસોને હેરાન શું કામ કરો છો? આ અમે જાય ક્યાં અત્યારે? તમે કયો અમે ક્યાં જાય? તમે જે તમામ લોકો છે તેની ચિરાગ એક જ માંગ છે
કે જે પ્રકારે વર્ષોથી તેઓ અહીં રહે છે, 3 પેઢીથી અહીં વસવાટ કરે છે, પરંતુ હવે જ્યારે જે આખરી નોટિસ છે તે આપવામાં આવી છે તેને લઈને જ હવે હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યું છે. આ એ હાઈકોર્ટનો ઓર્ડર છે કે જ્યાં જે 2 તારીખે કોર્ટ છે તે વધુ સુનાવણી કરશે. જે મામલતદાર છે તેમને પણ સાંભળશે, કારણ કે સરકારી વકીલ છે તેમના દ્વારા પણ સમયની માંગ કરવામાં આવી છે અને 2 તારીખ સુધી આ વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે ન કરવા માટેનો આદેશ જે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હાઈકોર્ટમાં 2 તારીખે કયા પ્રકારની જે સુનાવણી થાય છે. હાઈકોર્ટ છે તે સમગ્ર મામલે કયા પ્રકારનું વલણ અપનાવે છે. જ્યારે જિલ્લા કલેક્ટરને પૂછવામાં આવ્યું હતું ડિમોલેશનની આખરી નોટિસમાં સમય વધારો કરવામાં આવશે કે નહીં તેની વાત કરવામાં આવી હતી, તો કલેક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમને તમામ પ્રકારની સમય મર્યાદા છે તે જાળવી રાખવામાં આવી છે, પૂરતો સમય છે તે આપવામાં આવ્યો છે. ત્યારે નિયત સમય પર આ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે હાઈકોર્ટ છે તે સમગ્ર મામલે કયા પ્રકારનું વલણ અપનાવે છે. જી.